નમસ્તે મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશની પેપર છે 2020નું, માર્ચ 2020 2020નું પેપર, એમાં સેક્શન એ અને સેક્શન ડી સોલ્વ કરવા જઈ રહ્યા છે કે જે ગ્રામરના છે ખાસ કરીને. તો એની અંદર 38 માર્ક્સનું પૂછાય છે ગ્રામર અને ખૂબ જ ઉપયોગી છે, બરાબર. તો એ તમે ખાસ ધ્યાન રાખો, ઓબ્જેક્ટિવ જેવું છે, તમને ખૂબ મજા આવશે. બીજું કે આનો એક પેપર સ્ટાઇલ વિશેનો મેં વિડીયો બનાવ્યો છે કે કેવી રીતે પેપર લખવું. પેપર સ્ટાઇલ લખશો ને એટલે તમને વિડીયો મળશે અને એ પેપર સ્ટાઇલ જોઈ લીધી તમે એ વિડીયો એટલે ઓછામાં ઓછા 5 થી 10 માર્ક્સનો વધારો થશે. એકદમ પેપર સ્ટાઇલ આખી સમજાવી છે 100 માર્ક્સની કેવી રીતે પેપર લખવું, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એ તમે ખાસ જોઈ લેજો. અત્યારે આપણે સેક્શન એમાં રાઇટ વેધર ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ એવું કરાવું છું. જો 4 માર્ક્સમાં પૂછાય છે. ફર્સ્ટ સેન્ટેન્સ છે ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ. તો સિસ્ટમ છે કોઈ પણ કોન્ફ્લિક્ટિંગ ફાઇલ છે એને ઓવરરાઇટ કરી અને ફોલ્ટી પ્રોગ્રામિંગ છે એની ઉપર પેચિંગ કરવાની શરૂઆત કરે. એ યુનિટ 1ની અંદર આવશે. કેન યુ ઇન્સ્ટોલ લવ એનું છે સેન્ટેન્સ અને ટ્રુ છે. નંબર 2 છે સક્સેસ બ્રોટ ટ્રીમેન્ડસ ચેન્જીસ ઇન વર્લ્ડ, એટલે સફળતાથી વોલ્ટના જીવનમાં ખૂબ જ પરિવર્તન આવ્યું હતું. તો ધીસ સેન્ટેન્સ ઇઝ રોંગ. શા માટે? કે સક્સેસ ડીડ નોટ બ્રિંગ ટ્રીમેન્ડસ ચેન્જ ઇન વોલ્ટ. એ સિમ્પલ લાઈફ હાયર થિંકિંગમાં માનતો હતો, સાદું જીવન ઉચ્ચ વિચાર, એમાં કંઈ ફેરફાર આવ્યું નહીં હતું, બરાબર. તો બી છે રોંગ છે. અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની છે યુનિટ 2 એનું સેન્ટેન્સ છે. નંબર 3 છે રાઇટ ટુ વોટ મેક્સ વન ફીલ ફ્રી, મત આપવાનો અધિકાર માણસને મુક્ત બનાવે છે. તો રોંગ છે. રાઇટ ટુ વોટ ડઝ નોટ મેક વન ફીલ ફ્રી, મત આપવાના અધિકારથી ફ્રીડમ મળતી નથી. એ સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર છે, હેલન કેલરવાળી સ્પીચમાંથી છે. પણ મેક્સની જગ્યાએ ડઝ નોટ મેક હોય તો ટ્રુ પડે, એટલે આપેલું સેન્ટેન્સ ફોલ્સ છે. નંબર 4 સ્ટાર્ટિંગ અ લોટ ઓફ થિંગ્સ બટ નોટ ફિનિશિંગ એની ઇઝ અ સાઇન ઓફ મેન્ટલ સ્ટ્રેસ. ઘણા બધા કાર્યો શરૂ કરવા પણ એક પણ કામ પરફેક્ટ ન કરવું, ઢંગથી ન કરવું, એ મેન્ટલ સ્ટ્રેસ બતાવે છે, ટેન્શન બતાવે છે. ટ્રુ છે. એ સ્ટ્રેસ મેનેજમેન્ટ છે એનું જે ચેપ્ટર છે યુનિટ 3 એમાંથી છે, બરાબર. તો અથવા સ્ટ્રેસ મેનેજમેન્ટને લગતા 2 પાર્ટ છે, એમાંથી 2માંથી એકમાં છે, જોઈ લેજો સ્ટ્રેસ મેનેજમેન્ટ એમાંથી. પછી નંબર 5 છે એમાં ફાઇન્ડ ધ નિયરેસ્ટ મિનિંગ આપેલા છે, ટેક્સ્ટ બુકમાંથી પૂછાય ખાસ કરીને. પહેલો છે ઇન્ડલન્ટ. ઇન્ડલન્ટ છે એટલે લેઝી થાય, આળસુ. એન્ડ્સ એટલે કીડીવાળા લેસનમાં આવે છે, તમે ગ્લોસરીમાં જોઈ લેજો. ફોરસી એટલે અગાઉથી જોવું. અગાઉથી જોવું એટલે ભવિષ્ય જોવું, આગાહી કરવી, એને પ્રિડિક્ટ કહેવાય. અને ફોરસી એ ગ્રીન ચાર્ટરવાળા લેસનમાં આવશે, લાસ્ટ લેસન. નંબર 7 છે રિઝન્ટમેન્ટ. રિઝન્ટમેન્ટ એટલે ગુસ્સો થાય અથવા અણગમો પણ થાય, તો એને ડિસલાઇક કહેવાય. ડિસલાઇક લાસ્ટ વન આવશે. નેક્સ્ટ છે સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સીસ, બરાબર. નંબર 8 જો ધ બેંક મેનેજર ઇન્ફોર્મ મી. ઇન્ફોર્મડ આવે દેટ આઈ કુડ ડુ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ ઓલ્સો. બેંક મેનેજરે મને કહ્યું કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પણ હું કરી શકું. ઇન્ફોર્મડ એટલે જાણકારી. ટોલ્ડ આવે, ઇન્ફોર્મ આવે, સેડ આવે, આસ્ક્ડ આવે, તો એને કહેવાય રિપોર્ટિંગ. ડાયરેક્ટ સ્પીચ, ઇનડાયરેક્ટ સ્પીચ જેવું સેન્ટેન્સ હોય ને, ખાસ કરીને ઇનડાયરેક્ટ સ્પીચનું સેન્ટેન્સ, એને રિપોર્ટિંગ કહેવાય. નંબર 9 છે મિસ દવે યુઝ ટુ પ્લે ફૂટબોલ ઇન હિઝ યુથ. યુઝ ટુ નીચે અંડરલાઇન કરવા. યુઝ ટુ આવે એટલે હેબિચ્યુઅલ પાસ્ટ અથવા તો ટોકિંગ અબાઉટ પાસ્ટ હેબિચ્યુઅલ એક્શન. નંબર 10 છે પીપલ સ્ટાર્ટેડ ચિપકો મૂવમેન્ટ ઇન ઓર્ડર ટુ સ્ટોપ ધ કટિંગ ડાઉન ઓફ ધ ટ્રીઝ. વૃક્ષોને કાપતા અટકાવવા માટે લોકોએ ચિપકો મૂવમેન્ટ શરૂ કરી હતી. શા માટે શરૂ કરી હતી? તો વૃક્ષોને બચાવવા માટે, બરાબર. તો ઇન ઓર્ડર ટુ સ્ટોપ નીચે અંડરલાઇન કરવાની, ના હેતુથી. અને ઇન ઓર્ડર ટુ હોય, વિથ એ વ્યૂ ટુ હોય, ટુ હોય, ફોર હોય, સો ધેટ હોય, ઇન ઓર્ડર ધેટ હોય, તો તમારે પર્પઝ એટલે હેતુ લખવાનું છે. એક્સપ્રેસિંગ પર્પઝ એટલે હેતુ દર્શાવે છે. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો, બરાબર. ચાલો નેક્સ્ટ 11 આવે છે સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ ફોકસિંગ ધ ગિવન ફંક્શન્સ ઇન ધ બ્રેકેટ્સ. Raghu says, will you come with me to the market? Suresh says, no. Choice बताओ, alternative choice.
કે આઈ આઈધર ટેક રેસ્ટ ઓર વોચ ટીવી. ટીવી ન હોય તો ચૂજો આઈ વિલનું શોર્ટ ફોર્મ આઈલ આવે. આઈલ કદાચ સુધારો ન થયો હોય તો કરી નાખજો. આઈલ આઈધર ટેક રેસ્ટ ઓર વોચ ટીવી. ટીવીની જગ્યાએ ટીવી આવે, યાદ રાખજો. એટલે સી આન્સર આવ્યો છે. પછી 12 છે ટીચર સેઝ વાય આર યુ લેટ ટુડે. આજે કેમ લેટ છે એટલે કારણ બતાવવાનું છે, રીઝન. કે સિન્સ એટલે જેને કારણે, એઝ, સિન્સ, બીકોઝ. એ ન હોય તો સો ધેરફોર પણ ચાલે. તો સિન્સ આઈ વેન્ટ ટુ બેડ લેટ લાસ્ટ નાઇટ આઈ કુડન્ટ વેક અપ ઇન ટાઈમ. તો હું ગઈકાલે લેટ સૂતો હતો, તેથી હું સમયસર ઉઠી શક્યો નહીં હતો, એમ કે રોહન કે છે. નેક્સ્ટ છે સ્ટ્રેન્જર એટલે અજાણ્યો વ્યક્તિ છે, અજનબી છે. કે વેન કેન આઈ સી ધ ચેરમેન એટલે હું ચેરમેનને ક્યારે મળી શકું. તો વોચમેન કે છે ઓફરિંગ એડવાઇસ એટલે સલાહ આપે છે કે યુ હેડ બેટર આસ્ક ઇન ધ ઇન્ક્વાયરી ઓફિસ. તમારે ઇન્ક્વાયરી ઓફિસમાં મળવું જોઈએ. એડવાઇસ એટલે સલાહમાં શુડ, ઓટ ટુ અથવા હેડ બેટર આવશે. તમે ફંક્શન મેં બધા જ કરાવ્યા છે, વિડીયો બધાના મૂકી દીધા છે, ન જોયા હોય તો જોઈ લેજો. ત્યાર પછી રોશની આવશે. હાઉ ડુ યુ ફાઇન્ડ વરુણ્સ એક્ટિંગ એટલે તને વરુણની એક્ટિંગ કેવી લાગે છે. હિરલ છે શોઈંગ મેનર એટલે મેનર દર્શાવે છે. એમાં લાઇક અને એઝ આવે, પણ બંનેના સેન્ટેન્સ સાચા હોય તો આવે, એવું નથી કે 100% આવે જેવું. જો લાઇકની અંદર લાઇક પછી એક જ નામ આવવું જોઈએ, કર્તા અથવા નામ, અને એઝની અંદર કર્તા અને ક્રિયાપદ આવે. ક્રિયાપદને બદલે ડુ, ડઝ કે ડીડ હોય તો ચાલે. તો અહીંયા તમારે એ અને સી બંને આવે છે, એટલે બેમાંથી ગમે તે લખ્યા હોય તો સાચા પડે. બે કરો તો સાચા પડે, બેમાંથી એક કર્યો હોય તો સાચું પડે. હી એક્સ લાઇક એન એક્સપર્ટ હીરો. હી એક્સ એઝ એન એક્સપર્ટ હીરો ડઝ. ડઝ આવ્યું છે પાછળ, એટલે એઝમાં ડઝ, ડુ, ડઝ, ડીડ આવે. લાઇકમાં તો ખાલી કરતા જ આવે. હવે જો મેનરને બદલે સપોઝિશન હોય, સપોઝિશન, તો આમ આવે કે હી એક્સ એઝ ઇફ હી વર એન એક્સપર્ટ હીરો. એઝ ઇફ હી વર આવે, પણ સપોઝિશન હોય તો, આમાં નહીં. ચાલો આગળનું જો. સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ ઓર ફ્રેઝીસ એઝ ધેર આન્સર્સ. અ ટીચર ફીલ્સ પ્રાઉડ. ટીચરને ગર્વ થાય છે. વેન his સ્ટુડન્ટ્સ વિન સરપ્રાઇઝ. જ્યારે એના વિદ્યાર્થીઓ ઇનામ જીતે ત્યારે. પ્રાઉડ એટલે ગર્વ થાય. શું થાય છે, કેવી લાગણી થાય છે. તો હાઉ ડઝ અ ટીચર ફીલ વેન his સ્ટુડન્ટ વિન સરપ્રાઇઝ એટલે બી આન્સર આવે. નંબર 16 છે સલીમ જોઈન્ડ અ જોબ વિથ એ વ્યૂ ટુ હેલ્પિંગ હિઝ ફાધર. તો સલીમે ફાધરને હેલ્પ કરવા માટે જોબ જોઈન કરી દી. શા માટે સલીમે જોબ કરી દી? તો વાય ડીડ સલીમ જોઈન અ જોબ. બરાબર. એકવાર સલીમનો નામ આવ્યું એટલે મને એક જોક યાદ આવી ગઈ. એકવાર सलीम ने सलमा को कहा, सलमा ने सलीम को कहा कि मैं तेरे साथ तू मेरे साथ शादी करेंगे. सलीम ने बोला ना. सलमा ने सलीम को पूछा कि क्या तू मेरे साथ शादी करेंगे. सलीम ने बोला ना. सलमा ने बोला क्या अपन में कुछ कसूर दिखाई देता है. सलीम ने बोला हाँ, तू मुझसे 5 साल बड़ी है. तू मुझसे 5 साल बड़ी है. सलमा ने बोला कोई बात नहीं, हम 5 साल बाद शादी करेंगे. ओके. चलो नेक्स्ट जो आंसर है वो वाई डी. वाई डिड सलीम जॉइन अ जॉब. नंबर 17 છે કે વી ફાઇન્ડ થિંગ્સ લાઇક સ્પીયર્સ એન્ડ સ્વોર્ડ્સ ઇન બેટલફિલ્ડ. સ્પીયર એટલે ભાલો, સ્વોર્ડ્સ એટલે તલવાર, અને બેટલફિલ્ડ એટલે રણભૂમિમાં. તો ક્યાં રણભૂમિમાં? ઇન બેટલફિલ્ડ એટલે રણભૂમિમાં. તો કઈ જગ્યાએ આપણે ભાલાને તલવારનો ઉપયોગ કરીએ છીએ, કઈ જગ્યાએ એટલે ક્યાં, એટલે વેર. તો ડી આન્સર આવે કે વેર ડુ વી ફાઇન્ડ સ્પીયર્સ એન્ડ સ્વોર્ડ્સ. જો આમાં એક જ વેરવાળું વાક્ય છે એટલે લઈ લેવાનું. બે હોય ને તો તમારે લાઇક ક્રિયાપદ જોવાનું. લાઇક મૂળ ક્રિયાપદ હોય તો ડુ આવે, એસ વાળું ક્રિયાપદ હોય તો ડઝ આવે, ભૂતકાળ હોય તો ડીડ આવે. બરાબર છે, આ વસ્તુ યાદ રાખવાની. હવે સેક્શન ડી કરાવું છું, એમાં ધ્યાન રાખો. સેક્શન ડી, ડુ ઇઝ ડાયરેક્ટેડ એટલે સૂચના મુજબ કરો. સાયન્ટિસ્ટ બિલીવ ધેટ મ્યુઝિક હેલ્પ્સ ધ પ્લાન્ટ્સ ટુ ગ્રો. વૈજ્ઞાનિકો માને છે કે સંગીત વૃક્ષને વિકસવામાં મદદ કરે છે. પ્લાન્ટ્સ એટલે છોડ. તો હેલ્પ્સ નીચે અંડરલાઈન કરવાની. હેલ્પ્સ એ પ્રેઝન્ટ ટેન્સ બતાવે છે, વર્તમાન કાળ. હવે પહેલું આગળનો ભાગ તો એમને લખવાનો કે સાયન્ટિસ્ટ બિલીવડ ધેટ, આટલું એમને રહેવા દો. ધ પ્લાન્ટ્સ આગળ લઈ લેવાનો. ધ પ્લાન્ટ્સ આર હેલ્પડ ટુ ગ્રો બાય મ્યુઝિક. ધ પ્લાન્ટ્સ આર હેલ્પડ ટુ ગ્રો બાય મ્યુઝિક. હેલ્પ એટલે મદદ કરે છે. કોને મદદ કરે છે? છોડને વિકસવામાં.
તો ધ પ્લાન્ટ્સ એટલું જ આગળ લેવાનું. લેસ હાર્ટસન કેરીડ આઉટ સમ એક્સપેરિમેન્ટ્સ. કેરીડ આઉટની અંડરલાઇન કરવાની, બરાબર. એટલે લેસ હાર્ટસને થોડાક પ્રયોગો કર્યા હતા. એક્સપેરિમેન્ટ્સ એટલે પ્રયોગો. શું કર્યું હતું? પ્રયોગો. તો સમ એક્સપેરિમેન્ટ્સ આગળ લેવાનું અને કેરીડ આઉટ પાસ્ટ ટેન્સમાં છે તો વર લેવાનું. એક્સપેરિમેન્ટ્સ બહુવચનમાં છે એટલે વર. એકવચન હોય તો વોઝ પણ આવે. તો સમ એક્સપેરિમેન્ટ્સ વર કેરીડ આઉટ બાય લેસ હાર્ટસન. હી ગેવ 2 બનાના પ્લાન્ટ્સ સેમ લાઇટ હીટ એન્ડ વોટર. ગેવ એટલે આપ્યા હતા, એની અંડરલાઇન કરવાની. તો ગીવ, ગેવ, ગિવન. શું આપ્યું હતું? 2 બનાના પ્લાન્ટ્સ સેમ લાઇટ હીટ એન્ડ વોટર. એટલું આગળ લો. તો 2 બનાના પ્લાન્ટ્સ સેમ લાઇટ હીટ એન્ડ વોટર વર ગિવન બાય હિમ. વર ગિવન બાય હિમ. ભૂતકાળ હોય તો વોઝ કે વેર, અને ગીવ, ગેવ, ગિવન. પછી હીનું કર્યું છે બાય હિમ. નંબર 19 છે કે મિસ્ટર શાહ હેડ જોઈન્ડ ધ કંપની ફોર લોંગ. બરાબર. હેડ નીચે અંડરલાઇન કરવાની. હેડનું હેજ કરેલું છે, નીચે આપેલું છે કે આ રીતે શરૂઆત કરો, સ્ટાર્ટ લાઈક ધીસ. એમાં હેડનું હેજ કર્યું છે, બાકી બધું સેમ જ છે. પછી સેકન્ડ સેન્ટન્સ છે કે હી હેડ બીન વર્કિંગ સિન્સિયરલી. એમાં હેડનું હેજ કરી દેવાનું ખાલી, કે હી હેઝ બીન વર્કિંગ સિન્સિયરલી. સો હી માઇટ ગેટ પ્રમોશન વિધિન 6 months. માઇટની જગ્યાએ મે કરી દેવાનું. તો હી મે ગેટ પ્રમોશન વિધિન 6 months. રેન્ડર ધ ફોલોઈંગ ડાયલોગ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. એટલે ડાયરેક્ટ સ્પીચને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનું છે. પહેલાં પેરેગ્રાફ સમજી લો અને પછી આન્સર જોજો. કે દર્શના સેઝ લુક એટ ધોઝ બેંગલ્સ ઇન ધ શોપ. એટલે દુકાનની બંગડીઓ સામે જુઓ. એ આજ્ઞાર્થ વાક્ય છે, ક્રિયાપદથી ચાલુ થાય એટલે. રીમા સેઝ વાવ દે આર ઇન્ડીડ વન્ડરફુલ. તે એક અદ્ભુત છે ખરેખર. દર્શના સેઝ હાઉ વુડ દે લુક ઓન માય મોમ્સ હેન્ડ. મારી મમ્મીના હાથ ઉપર એ કેવી લાગશે? રીમા સેઝ નાઇસ. શી વિલ બી હેપી ટુ હેવ ધેમ. સુંદર, તે તારી મમ્મી જોઈને ખુશ થઈ જશે. તો પહેલું વાક્ય આજ્ઞાત છે, ક્રિયાપદથી ચાલુ થાય એટલે રિક્વેસ્ટેડ કરવાનું. કે દર્શના રિક્વેસ્ટેડ રીમા ટુ લુક એટ ધોઝ બેંગલ્સ ઇન ધ શોપ. પછી ફૂલ સ્ટોપ કરી દેવાનું. રીમા એક્સક્લેમ્ડ ધેટ. ઉદ્ગાર ચિહ્ન હોય ને, તો રીમા એક્સક્લેમ્ડ ધેટ દે વર ઇન્ડીડ વન્ડરફુલ. વાવ કાઢી નાખવાનું, ઉદ્ગાર ચિહ્ન કાઢી નાખવાનું, ફૂલ સ્ટોપ ખાલી રાખવાનું. દર્શના આસ્ક્ડ હાઉ વુડ દે લુક ઓન હર મોમ્સ હેન્ડ. પ્રશ્ન વાક્ય છે એટલે વુડ દેનું દેવુડ કર્યું છે, વિધાન વાક્ય કર્યું છે, અને છેલ્લે ફૂલ સ્ટોપ કરવાનું. લખીએ ત્યારે દર્શના આસ્ક્ડ હાઉ દે વુડ લુક ઓન હર મોમ્સ હેન્ડ્સ. વુડ આવ્યું ને, વુડ એટલે લુકમાં કાંઈ ચેન્જ નહીં કરવાનું. વુડ ન હોય તો લુકને એડી લાગે, પણ અહીંયા વુડ આપ્યું છે એટલે લુક એઝ ઇટ ઇઝ જેમ છે એમ રહેવા દેવાનું છે. રીમા આન્સર્ડ ધેટ. રિપ્લાઇડ કરો તો ચાલે કે રીમા આન્સર્ડ ધેટ they would look very nice on her mom's hands. Rima replied that they would look very nice on her mom's hands and added that she would be happy to have them. એક વાર રિપીટ કરું છું કે દર્શના રિક્વેસ્ટેડ રીમા to look at those bangles in the shop. Rima exclaimed that they were indeed wonderful. Darshana asked how they would look on her mom's hands. Rima replied that they would look very nice on her mom's hands and added that she would be happy to have them. To have છે, ટુ પછી મૂળ ક્રિયાપદ આવે, બરાબર. એટલે હેવમાં કંઈ ચેન્જ કર્યું નથી. ટુ ન હોય ત્યારે હેડ થઈ જાય. કમ્પ્લીટ ધ સેન્ટન્સ યુઝિંગ ધ ફંક્શન્સ એન્ડ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. એક ઇનડાયરેક્ટમાં એક નિયમ કહું છું, ખાસ યાદ રાખજો. આખા ઇંગ્લિશમાં ખાસ યાદ રાખજો કે અમુક શબ્દો પછી મૂળ ક્રિયાપદ જ આવે, ઇનડાયરેક્ટ હોય કે ગમે ત્યાં હોય. એમાં ટુ, લેટ, લેટ્સ, ડુ, ડઝ, ડીડ, મોડલ ઓક્ઝિલરીઝ એટલે કે કેન, કુડ, શેલ, શુડ, વિલ, વુડ, મે, માઇટ, મસ્ટ, બરાબર. અને લેટ ને લેટ્સ આ બધા શબ્દો પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે, એની પછીના કંઈ ક્રિયાપદમાં ચેન્જ થાય નહીં. હવે નંબર 21 જો કે ઉમેશ ઇઝ સ્ટોલર દેન મેની અધર બોયઝ. એટલે ઉમેશ મોટા ભાગના છોકરાઓ કરતાં ઊંચો છે. જો મેની આપેલું છે તો મેની અધર બોયઝ, નહીંતર ન આપેલું હોય તો મોસ્ટ અધર એ ચાલે, બરાબર. બોયઝને બદલે સ્ટુડન્ટ્સ કે લીડર્સ કે આવું કંઈ પણ બહુવચનનું નામ હોય તો ચાલશે, જે રિલેટ કરે એવું નામ હોય તો ચાલે, પણ બહુવચન જોઈએ. બહુવચન શું કામ જોઈએ? તો મેની એટલે ઘણા થાય, એમાં બહુવચન આવે. એની અધર હોય તો બોય આવે, એની અધર હોય તો બોય ચાલે, પણ મેની અધરમાં બહુવચન જ લેવાનું. નેક્સ્ટ છે
સોહન પ્લેઝ ક્રિકેટ એઝ ઇફ હી વર સચિન. હવે સચિનને બદલે કોહલી કે ધોની લો તોય ચાલે. બીજી રીતે ચાલે એઝ ઇફમાં સપોઝિશન એટલે એઝ ઇફ કે સોહન પ્લેઝ ક્રિકેટ એઝ ઇફ હી વર એન એક્સપર્ટ ક્રિકેટર, એઝ ઇફ હી વર અ ચેમ્પિયન. બરાબર, આ રીતે પણ ચાલે. અ ચેમ્પિયન થાય તો આર્ટિકલ આવે, નામ હોય તો આર્ટિકલ ના આવે, નામ ન હોય તો આર્ટિકલ આવે. એઝ ઇફને બદલે એઝ ધો પણ ચાલે. બરાબર, પણ લોકો એઝ ઇફ જનો ઉપયોગ કરે છે ખાસ કરીને. એના પછીનું સેન્ટેન્સ છે કે જો શીતલે સખત મહેનત કરી હોત તો તેને પ્રમોશન મળ્યું હોત. પાછળ વુડ હેવ ગોટ નીચે અંડરલાઈન કરો. પાછળ મોડલ ઓક્ઝિલરીઝ પરફેક્ટ ફોર્મમાં હોય તો આગળ પૂર્ણ ભૂતકાળ આવશે, એટલે કે પાસ્ટ પરફેક્ટ ટેન્સ આવશે, એટલે કે હેડ પ્લસ V3 આવે. તો ઇફ શી હેડ વર્કડ હાર્ડ આવે. ઇફ શી હેડ વર્કડ હાર્ડ, શીતલ વુડ હેવ ગોટ પ્રમોશન. નેક્સ્ટ છે કે શ્રવણ મેટ વિથ એન એક્સિડન્ટ. ઇનસ્પાઇટ ઓફ એટલે વિરોધાભાસ બતાવે છે કે જો કે શ્રવણ છે એમણે ગાડી ધીમે ચલાવી છતાં પણ એને એક્સિડન્ટ થયો. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધી વાક્ય લખવાનું કે ઇનસ્પાઇટ ઓફ ડ્રાઇવિંગ સ્લોલી, ઇનસ્પાઇટ ઓફ ડ્રાઇવિંગ સ્લોલી શ્રવણ મેટ વિથ એન એક્સિડન્ટ. અને જો બીજું વાક્ય મિનિંગફુલ હોય તો ચાલો, ઇનસ્પાઇટ ઓફ બિંગ કેરફુલ એમ ચાલે. ઇનસ્પાઇટ ઓફ બિંગ કેરફુલ આવું મિનિંગફુલ ગમે તે હોય તો ચાલશે. નેક્સ્ટ છે આઈ વોઝ સો બિઝી વિથ માય પ્રોજેક્ટ. રિઝલ્ટ એટલે ધેટ મૂકવાનું. સો ધેટ, સચ ધેટ, ટુ ઇનફ ટુ, આમાંથી કોઈ પણ એક આવે. તો આઈ વોઝ સો બિઝી વિથ માય પ્રોજેક્ટ ધેટ આઈ કુડ નોટ વોચ ધેટ મૂવી. એટલે હું પ્રોજેક્ટમાં એટલો વ્યસ્ત હતો કે હું મૂવી જોઈ શક્યો નહીં. આઈ કુડ, ધેટ પહેલાં લખી દેવાનું ધેટ, પછી આઈ કુડ નોટ વોચ ક્રિકેટ મેચ, આઈ કુડ નોટ ગો ફોર અ વોક એટલે ચાલવા જઈ શક્યો નહીં. આવું કોઈ પણ એક મિનિંગફુલ વાક્ય લખવાનું. પણ વોઝ છે એટલે ભૂતકાળમાં, ભૂતકાળમાં એટલે કુડ નોટ કે ડીડ નોટ વાળું વાક્ય ખાસ કરીને આવશે. કમ્બાઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ એન્ડ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ. પહેલાં વાક્ય સમજી લો. ધ ડાયરેક્શન્સ વર ગિવન બાય ધ સાયન્સ ટીચર. સાયન્સ ટીચરે સૂચના આપી હતી. કિટ્ટુ એન્ડ સૌમિલ મેડ અ મોડેલ ઓફ પ્લેન. પ્લેનનું મોડેલ બનાવ્યું હતું કિટ્ટુ અને સૌમિલે. ઇટ વોઝ મેડ વેરી સક્સેસફુલી. ખૂબ સફળતાપૂર્વક બન્યો હતો. ઇટ વન ધ ફર્સ્ટ પ્રાઇઝ ઇન ધ કોમ્પિટિશન. અને સ્પર્ધામાં પહેલું ઇનામ જીત્યા હતા. હવે તમે અલગ અલગ આન્સર આવી શકે અને સાચા પણ હોઈ શકે. એવું નથી એક જ આન્સર આવે. હું એક રીતે બનાવું છું, તમે આગળ પાછળ સેન્ટેન્સ કરીને બીજી રીતે પણ બનાવી શકો. ફોર એક્ઝામ્પલ, ડાયરેક્ટેડ બાય ધ સાયન્સ ટીચર. ડાયરેક્ટેડ બાય ધ સાયન્સ ટીચર પછી કોમા. કિટ્ટુ એન્ડ સૌમિલ મેડ અ મોડેલ ઓફ પ્લેન which was made very successful and it won the first prize in the competition. I repeat, directed by the science teacher પછી comma, Kittu and Saumil made a model of plane which was made very successfully and it won the first prize in the competition. Last paragraph છે rewrite the paragraph correcting the errors એટલે ખોટો ભાગ સુધારવાનો છે. There is a constant struggle between emotions and intelligence કરવાનું. among એટલે બે કરતાં વધારે હોય તો અહીંયા બે જ બાબતો છે, ઇમોશન અને ઇન્ટેલિજન્સ. બે હોય તો બિટવીન થાય, BETWEEN. બે કરતાં વધારે હોય તો among આવે. બેનું ગુજરાતી વચ્ચે જ થાય. One must know the art of balancing these two. must પછી મૂળ ક્રિયાપદ આવે એટલે નો, KNOW સુધી રાખવાનું, બાકીનું બધું કટ કરવાનું. The person who can handle emotions. વ્યક્તિ કે જે એટલે હું આવે, હુઝ હોય ને, હુઝ તો એના પછી નામ આવે. હુઝ ફાધર, હુઝ મધર, હુઝ કાર, હુઝ બંગલો, એટલે અહીંયા હુ કેન આવશે. The person who can handle emotions wins the battle and can live a peaceful life. શાંત જીવન જીવી શકે, અ પીસફુલ લાઈફ એટલે શાંત જીવન. એમાં પીસફુલમાં એક જ એલ આવશે, પાછળથી LY કાઢો તો એક એલ રહેવા દેવાનું છે, ડબલ એલ નહીં રહેવા દેવાના. ડબલ એલ ઘણા બધા વિદ્યાર્થીઓ આ વખતે લખ્યા હતા તો એમાં ખોટા પડ્યા હતા. તો તમારે એક જ એલ કરવાનો છે. પીસફુલ હોય, બ્યુટીફુલ હોય, વન્ડરફુલ હોય તો એક જ એલ આવે. ખાલી ફૂલ એટલે ભરેલું હોય તો જ ડબલ એલ આવે, બાકી બધે એક જ એલ આવશે. બરાબર. તો આ રીતે મિત્રો તમારે તૈયારી કરવાની છે. ધેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ.